લાલ કેળા કેવા હોય? તો ચાલો સાથે મળીને આપણે વાતો કરીએ કે કેવા હોય. તો મારા દાદા અહીંયા મસ્ત નાકું વાળતા હતા, કારણ કે મારા દાદાએ વાવી દીધા છે બહુ બધા ઘઉં, અને ઘઉં વાવ્યા હોય તેને પાણી તો પાવું જ પડે ને. તો મસ્ત નહીં પાણી પાતા હતા, અને મમ્મી ને પપ્પા બે અહીંયા બેઠા હતા. અમારે છે ને સીધું ડેમનું જ પાણી આવે. તો જુઓ એટલું ધોધમાર પાણી આવે છે ને, એ બધું પાણી જતું હતું. જુઓ આ લાલ કેળા સ્પેશિયલ કેરેલાથી લાવ્યા હતા મારા દાદા, અને એક જ લાવ્યા હતા પણ કેટલું બધું થઈ ગયું છે જુઓ. અને છે ને અમે એને વાવી દીધા છે અમારી વાડી, અને જો કૂવો છે, બધું બહુ બધું હતું. કેટલું કેવું એનો ફૂલ લોક છે, ચેનલમાં જોઈ લેજો. અને મારા પપ્પા અને મારા મમ્માનો છોકરો બે નવીન વાતો કરતા હતા. અને આ છે ને રામફળનું ઝાડવું છે. અને પછી ઘરે આવી ગયા, અને ઘરે બાને જય સ્વામિનારાયણ કહીને પગે લાગીને નવા વર્ષના, અને આજે મારા મામાના છોકરાના નિવેદ જમાડવાના હતા માતાજીને, તો મંદિરે આવી ગયા હતા. અને જુઓ નિવેદ જમાડ્યા. આજ મને પહેલી વાર ખબર પડી કઈ રીતે નિવેદ જમાડાય, એનો ફૂલ લોક ચેનલમાં છે. અને જુઓ મારા પપ્પા છે ને એ મધ લઈને આવ્યા હતા, અને મધ એવી રીતે ઉજેરું છે ને કાંઈ, એનો ફૂલ વિડીયો છે ને આપણી ચેનલમાં છે ને, જોઈ લેજો મધ નામનો. અને મારા મામી છે ને એ ભેંસને નવડાવતા હતા. મને તો ભેંસને નવડાવવું, લઈ જવું, બાંધવું નહીં તો બહુ જ ગમે. કોને આવું જોયું છે કમેન્ટ કરી દેજો. અને મારા બાને ટાટા બાય બાય કે એમ નીકળી ગયા. આવજો, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઈક કરી લો અને શેર કરી દો. બાય બાય.